સુરતથી સમાચાર લીંબાયત વિસ્તારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ. મીઠી ખાડી બેઠી કોલોનીમાં બની છે આ ઘટના. બ્લાસ્ટમાં 5 લોકોના મોત થયા છે. 4 મહિનાનું બાળક પણ મોતને ભેટ્યું છે. એક વ્યક્તિની હાલત અતિ ગંભીર છે. અન્ય ઇજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ગેસ લીકેજ બાદ આગ લાગી અને પછી જોરદાર ધડાકો થયો હતો. સુરતથી સમાચાર લીંબાયત વિસ્તારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટનો બનાવ. મીઠી ખાડી બેઠી કોલોનીમાં આ ઘટના ઘટી છે. બ્લાસ્ટમાં 5 લોકોના મોત થયા છે. આ સાથે વધુ માહિતી આપવા માટે અમારા સંવાદદાતા રશ્મિ રાણા જોડાઈ ચૂક્યા છે. રશ્મિજી, સુરતના લીંબાયત વિસ્તારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટનો બનાવ બન્યો છે, શું છે વિગત? જી, સુરતનો જે લીંબાયત વિસ્તાર જે મીઠી ખાડી પાસે એક મકાન આવેલું છે. મકાનની અંદર ગેસ લીકેજથી એક ભયાનક આગ ફાટી નીકળી હતી, જેના કારણે 5 લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમાં 5 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે. જે રહેણાંક વિસ્તારમાં જે આગ લાગી હતી, જેને પગલે આસપાસના વિસ્તારોમાં ભારે અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગની ગાડીઓ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે દોડી હતી અને બચાવ કામગીરી હાથ ધરી હતી. તો મકાનમાં ફસાયેલા લોકોને બહાર કાઢીને તેઓને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં 5 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી રહી છે. આ ગેસ લીકેજની ઘટના કઈ રીતે બની છે, તેનું કારણ કંઈક બહાર આવ્યું છે? જી, હાલ તો અત્યારે પ્રાથમિક કારણ ગેસ લીકેજની ઘટના સામે આવી છે, પરંતુ એ ગેસ લીકેજ કયા કારણોસર થયો તેનું ચોક્કસ માહિતી સામે આવી નથી. હાલ અત્યારે જે પોલીસ દ્વારા તેમજ ફાયર વિભાગ દ્વારા આ બાબતે તપાસ કરવામાં આવી રહી છે. જી રશ્મિજી, સમગ્ર માહિતી આપવા બદલ આપનો આભાર. સુરતના લીંબાયત વિસ્તારમાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટનો બનાવ છે. આ ઘટના બાદ ચકચાર મચી છે. બ્લાસ્ટમાં 5 લોકો બળતું થઈ ગયા છે.